નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ. હું છું સંજયસિંહ રાણા. છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી સફેદ રેતીના કાળા કારોબારની વાર્તા કે જ્યાં રેતીની સ્ટોકમાં વગર રોયલ્ટીએ ટ્રેક્ટરો ખાલી કરવામાં આવે છે, નદીમાંથી માટી કાઢી અને બારોબાર સગે વગે કરવામાં આવે છે, જેની તસવીરો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ નદીમાં ઠેર ઠેર માટીના ઢગલા પડેલા છે. છતાં પણ આ માટી કેવી રીતે કાઢવામાં આવે છે, ક્યાં નાખવામાં આવે છે, એની કોઈ જ ગણતરી હોતી નથી, કોઈ હિસાબ હોતો નથી. અને આ જે માટી કાઢવામાં આવે છે એની કોઈ રોયલ્ટી પણ લેવામાં આવતી નથી. તો શું સરકારી તંત્રને આ દેખાતું નથી? આટલા મોટા મોટા માટીના ઢગ છે અને નદીમાં રેતી છે જ નહીં, છતાં પણ માટી ધોઈ અને રેતી કાઢવામાં આવે છે. તો શું માટી ધોઈ અને રેતી કાઢવાની પરમિશન સરકારે આપેલી છે ખરી? આવા અનેકો પ્રશ્નો આ રેતીની ખેતીના છે. ત્યારે આ દ્રશ્યોમાં દેખાય છે કે જે પરમિશન ફક્ત ને ફક્ત 3 મીટર સુધી રેતી કાઢવાની છે, જ્યારે આ મશીનો દ્વારા ખૂબ ઊંડેથી રેતી કાઢવામાં આવે છે, ઉલેચવામાં આવે છે, માટીને ધોવામાં આવે છે અને એ માટીને ધોવાણ કરી અને પછી રેતી કાઢવામાં આવે છે. તો શું સરકારી તંત્ર મૌન છે? શું છે એ તો ભગવાન જાણે, કાં તો સરકારી બાબુઓ જાણે. ત્યારે અત્યારે પાણીનો પ્રશ્ન એટલો બધો વિકટ છે, છતાં પણ ત્યારે ખાણ ખનીજ ખાતું ક્યારે આ ખોલશે, ખેડૂતોના પ્રશ્નોનો ક્યારે હલ થશે અને શું આ રીતે માટી ખોદી અને નીચેથી રેતી કાઢી શકાય ખરી? આવા અનેક પ્રશ્નો જ્યારે ખેડૂતોના છે, ત્યારે સરકારી તંત્ર ક્યારે આનો જવાબ આપશે? એ જ ખૂબ મોટો પ્રશ્ન છે.